.com નામની ઘણી બધી કંપનીઓ સ્ટાર્ટ થઈ, અને જ્યારે .comની કંપનીઓ સ્ટાર્ટ થઈ ત્યાં ઘણા બધા લોકોએ પોતાની .com કંપનીઓ બનાવીને સ્કેમ બી બહુ કર્યા. અને એવું કે છે 1990થી 2000ની સાલ એને .com વાળા કહેવાય છે. હવે એ વખતે જે લોકોએ રાઈટ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો અત્યારે બધા લોકો બિલિયનરના બિલિયનર છે. કેવી કંપની? પહેલી છે ગૂગલ, જેને આપણે અત્યારે સૌથી મોટો કહેવાય. ગૂગલ પછી આવે યાહૂ આવે, પછી આવે એમેઝોન, રાઈટ. પછી આવે તમારું માઇક્રોસોફ્ટ, રેડિટ, પછી આવે ફ્લિપકાર્ટ, રાઈટ. આ બધી કંપનીઓ એ વખતની જે સ્ટાર્ટઅપ કંપની હતી, અત્યારે બધી આમાંથી યુનિકોર્ન છે, રાઈટ. આ બધાનો એક બ્રાન્ડ નેમ છે. આ બધું ઓપરેટ થાય છે વેબ 2 ટેકનોલોજી. વેબ 2 ટેકનોલોજી ઓપરેટ થાય છે સર્વરથી ઓપરેટ થાય છે. એટલે એમાં સૌથી નેગેટિવ પોઈન્ટ શું છે કે એમાં હેકિંગ થાય છે પ્લસ ડેટા મેનિપ્યુલેટ થાય છે. પછી આપણે અહીંયા જેવું 2Gમાંથી આપણે 3Gની ટેકનોલોજી અપગ્રેડ થઈ, 3G 4G 5G ટેકનોલોજી એવી અપગ્રેડ થઈ. એવી જ રીતના વેબ 2 પછી નવી ટેકનોલોજી આવી વેબ 3. આ ઇન્ટ્રોડ્યુસ થયું 2009માં, જ્યારે બિટકોઇન લોન્ચ થયો ને ત્યારે. અચ્છા, બિટકોઇન લોન્ચ થયો ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં તો બધા લોકોએ એને એવોર્ડ કર્યો કે ભાઈ આવો તો કોઈ ટોકન લાવે, કોઈ વર્ચ્યુઅલ કરન્સી છે દેખાતું નહીં, આવું તો કંઈ ચાલતું છે. તો તમને કદાચ ખ્યાલ હશે, ઇન્ટરનેટ પર સર્ચ કરજો, એક માણસે $42 પીઝાનું પેમેન્ટ 10,000 બિટકોઇનથી કર્યું. રાઈટ. હવે આ જે વેબ 3 ટેકનોલોજી છે એ ઓપરેટ થાય છે બ્લોકચેન પર. બ્લોકચેન ઓપરેટ થાય છે વાયર સેટેલાઇટ. આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે આમાં હેકિંગ નહીં રહેતી, કે ડેટા મેનિપ્યુલેટ નહીં થતું. એટલે ડ્યુ ટુ ટેકનોલોજી અપગ્રેડેશન અને સિક્યુરિટી રીઝન હવે વેબ 2 વાળી જેટલી કંપનીઓ છે બધી ધીરે ધીરે વેબ 3 પર મૂવ કરી રહી છે. આ મેં તમને ખાલી જનરલ ઇન્ફોર્મેશન, આ વેબ 2 ટેકનોલોજી શું છે, વેબ 3 ટેકનોલોજી શું છે. હવે જ્યારે કોઈ મોટી કંપની જ્યારે મોટું એક્સપાન્શન કરે ત્યારે એ ફંડ કેવી રીતના રેઝ કરે? ફંડ રેઝ કરે છે IPO લાવે, રાઈટ. IPO લાવે, તમે 1000 રૂપિયાની એપ્લિકેશન કરી, તમને 100 શેર લાગ્યા, 10 રૂપિયાની શેર મળે. અહીંયા જે પ્રોજેક્ટ માટે ફંડ રેઝ કર્યું એ પ્રોજેક્ટ જેમ જેમ કમ્પ્લીટ થતો જાય એમ એમ આ 10ના 20 થાય, 20ના 50 થાય, 50ના 100 થાય, 100ના 200 થાય. આપણે અહીંયા શું કરીએ છીએ, એ શેર વેચી પ્રોફિટ લઈ એક્ઝિટ થઈ, રાઈટ. પણ IPO કોણ લાવી શકે? જે કંપનીનું 5 કરોડનો ટર્નઓવર 5 વર્ષ કન્ટિન્યુઅસ હોય એ જ કંપની IPO લાવી શકે. પણ ઘણી બધી જેન્યુઅન કંપની એવી બી છે કે જેમની સાથે સારા પ્લાન છે પણ એમની પાસે ફંડ નથી. તો એ લોકો બધા શું કરે છે, બ્લોકચેન પર ઓપરેટ કરે છે. બ્લોકચેન પર કોઈ બી પ્રોજેક્ટ જાય તો એ ટોકનાઇઝ થઈ જાય, બિટકોઇન જેવા ટોકન થઈ જાય. માન લો 100 કરોડનું ફંડ રેઝ કરવાનું છે તો 1 લાખ ટોકન પાડી જાય, એટલે પર ટોકનની કિંમત આવે અહીંયા 10 સેન્ટ. જેવો અહીંયા શેરનો ભાવ હતો તો અહીંયા જેમ જેમ પ્રોજેક્ટ કમ્પ્લીટ થતો જાય અહીંયા ટોકનનો ભાવ વધે. 10ના 20 સેન્ટ થાય, 50 સેન્ટ થાય, $1 થાય, $5 થાય, $10 થાય. અહીંયા આપણે શેર વેચીને એક્ઝિટ થતા ને અહીંયા આપણે ટોકન વેચીને એક્ઝિટ. હવે જે પ્લેટફોર્મની હું વાત કરું છું એ પ્લેટફોર્મ કયું છે? M3 DAO કરીને એક પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ એક એવું પ્લેટફોર્મ છે જે એમેઝોન જેવું છે. એમેઝોન શું છે? એમેઝોન એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે કોઈ બી પ્રોડક્ટ વેચી શકો તો કોઈ બી પ્રોડક્ટ તમે બાય કરો. એની પોતાની કોઈ પ્રોડક્ટ નથી. એવી રીતના M3 DAO છે, એની પોતાની કોઈ પ્રોડક્ટ નથી. પણ જે લોકોને આવા ટોકન બેઝ પ્રોજેક્ટ લોન્ચ કરવા છે, રાઈટ, પ્રોજેક્ટ લોન્ચ કરવા છે, એની A to Z બધી જ સર્વિસીસ આપે છે. લાઈક એ પહેલાં તો એનું ડિઝાઇનિંગ કરી આવશે, ત્યારબાદ એને ટોકનાઇઝ કરશે, ટોકનાઇઝ કરીને ઇન્વેસ્ટરો બોલાવી અને આખો પ્રોજેક્ટનું એક્સપ્લેનેશન કરશે. પછી એનું ઇન્સ્ટોલેશન કરશે, એનું માર્કેટિંગ કરશે. ટૂંકમાં A to Z અને આ પ્રોજેક્ટનો કોઈ બી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જે બી સર્વિસીસ છે બધી સર્વિસીસ આ લોકો આપે છે. અને એના બદલામાં એ લોકો સીડ લેવલ પર જે ટોકનનો પ્રાઇસ હોય
એ પ્રાઇસ પર 45% ટોકન એ લોકો હોલ્ડ કરે. આ હોલ્ડ કરીને એ લોકો શું કરે છે, જે આ પ્લેટફોર્મ પર જોડાય છે ને એને એ ટોકન એ લોકો ફ્રીમાં આપે છે. રાઈટ. હવે એને માટે જોડાવા માટે શું છે, એ લોકોના અલગ અલગ પેકેજ છે. $100 છે, 500 છે, 1000 છે, 5000 છે, 10,000 છે. આપણે એક નોર્મલ પેકેજની વાત કરીએ કે $100માં સૌથી પહેલું તમને અહીંયા $500 વોલેટમાં તમને પેકેજ આપી દેશે. આ $500માંથી રોજ 0.5% લઈ અને 2% તમારા વોલેટમાંથી રિલીઝ થશે. એ રીતે 3 ટોકન રિલીઝ થશે. 1, 2, 3. એક ટોકન છે 50% થશે, એક ટોકન છે 30% થશે અને એક ટોકન છે 20% થશે. હવે હું પહેલાં આ ટોકનની વાત કરું છું. જે આ 50% જે ટોકન છે એ ઇમિડિયેટલી કેશેબલ છે, અથવા એને તમે USDTમાં કન્વર્ટ કરી શકો, અથવા આવું તમારે ફરી આઈડી લગાવું તો એમાં પણ યુઝ કરી શકો, રીયુઝ કરી શકો. હવે આ 500ના 50% ગણું તો 250 થાય અને આ ટોકનની કિંમત 0.80 સેન્ટ છે, એટલે મલ્ટીપ્લાય કરું તો આ લગભગ થાય છે $200. ઇન્વેસ્ટમેન્ટ આપણે 10-500 જેવું થાય છે, એની સામે તમને $200 થાય. ઓલમોસ્ટ 2 ટાઈમ આપે છે. 0.5% થી 2% ગણો તો મેક્સિમમ તમે કશું કામ ના કરો, ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરી મૂકી રાખો તો 12 થી લઈને 15 મહિના મેક્સિમમ કહું છું. 12 થી લઈને 15 મહિના મેક્સિમમ કહું છું. પણ મારા કેલ્ક્યુલેશન પ્રમાણે 8 થી 10 મહિના લાગે છે. પણ જો તમે ટીમ બનાવો તો આ જ કામ 1 મહિનામાં બી થઈ શકે, 6 મહિનામાં બી થઈ શકે, 4 મહિનામાં પણ થઈ શકે. હવે આ જે $100 પેક છે ને એ 4 વાર રિચાર્જ થશે. પછી એને તમારે 500, 1000, 5000 અને 10,000માં અપગ્રેડ કરવી પડશે. હવે આમાં ટીમ બનાવવામાં સૌથી મોટો બેનિફિટ શું છે, માની લો કે અહીંયા તમે છે, તમે જે બી કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના 100% ટોકન મળે છે. તમારી નીચે જે ફ્રન્ટમાં આવે છે એના 50% ટોકન મળે છે, એની નીચે આવે છે એના 30% ટોકન મળે છે, એની નીચે આવે છે એના 20% ટોકન મળે છે, અને એક સર્ટન લેવલ પર ગયા પછી 10 થી લઈને 60% ટોકન મળે છે. રાઈટ. એટલે 100% આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું એના મળે છે, 100% 3 ફંડ લાઈનના આપણને 100% અહીંયા પડે, ટોટલ 200%. હવે આવી તમે ગમે એટલી કરો એની સાથે કંપનીના કોઈ લેવા દે, એમાં કોઈ કેપિંગ નથી. કહેવાનો મતલબ શું કે આ લોકો પાસે 200 થી 300 પ્રોજેક્ટ છે. દર મહિને એ લોકોએ નવા પ્રોજેક્ટો લોન્ચ કરે છે. એ પ્રોજેક્ટમાં તમને કંઈક ને કંઈક લોકોને શું મળે. એક હમણાં રિસન્ટલી એ લોકોનો એક પ્રોજેક્ટ પત્યો, હમણાં booking.com કરીને એક વેબસાઇટ છે, તમને કદાચ ખબર હશે. booking.com છે, પછી ઉબેર છે, uber.com, પછી છે ઉબેર ઇટ્સ. આ ત્રણેય અત્યારે વેબ 2 પર છે અને નેક્સ્ટ વીકમાં આ વેબ 3 પર આપણા પ્લેટફોર્મ પર લોન્ચ થાય છે. અને આ લોન્ચ થશે એટલે તમે આ કોઈ બી સર્વિસ લેવી હશે તો તમારે એને ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટ ઓપ્શન છે. બીજી વસ્તુ આપણી પાસે ક્રિપ્ટો કાર્ડ પણ છે, જેનાથી તમે આ બધા ટોકન એમાં લોડ કરી અને એને ઓનલાઈન પેમેન્ટ કરી શકો, ઓફલાઈન પેમેન્ટ કરી શકો અને એટીએમમાંથી ઇવન પૈસા પણ વિથડ્રોલ કરી શકો. એ બધા ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. બહુ મોટો પ્રોજેક્ટ છે. હું 5 મહિનાથી આમાં કામ કરું છું. 5 મહિનામાં ખાલી મારી પાસે એક ફ્રીવાળા ટોકન જ 8,000 ટોકન છે, જેનો અત્યારે કરંટ ભાવ $14 છે. ઓલમોસ્ટ 1 CR જેટલું ગેમ છે 5 મહિના. 1 થી 1.5 વર્ષમાં બધા ટોકન રિલીઝ થઈ જાય. દર મહિને આમાંથી ટોકન રિલીઝ થાય, જે ટોકન રિલીઝ થાય એનો સેલ થાય છે. આ લોકોને એક ટોકન હમણાં એ લોકોએ લોન્ચ કર્યો 4 જુલાઈએ. 16 જુલાઈએ એ લોકોએ ટોકન લોન્ચ કર્યો, $1 એ ટોકન લોન્ચ કર્યો. આજે 1 મહિનો અને 25 દિવસમાં એ ટોકનનો 450 પ્લસ ગયો છે. પ્લસ આ ટોકન ઇથેરિયમ સાથે ટાઈઅપ છે. ઇથેરિયમનો કદાચ તમને ખ્યાલ હોય તો ઇથેરિયમ સાથે પેરઅપ કરેલું છે. ઇથેરિયમ એટલું મોટું છે કે એનું બેકગ્રાઉન્ડ જોયા પછી એ ટાઈપ કરે, એમને તો કોઈ ટાઈપ કરે નહીં. ઓલરેડી આની સાથે આ ટોકનનું નામ MCD છે. ઓલરેડી આ ઇથેરિયમ સાથે પેરઅપ કરેલો છે. બહુ મોટું કામ થાય એવું છે આમાં. એક નાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમે મલ્ટિપલ સ્પોન્સર કરીને કેટલું છે?
સપોઝ કે આપણે કોઈને ડાયરેક્ટ $100 સ્પોન્સર કરીએ હા છીએ તો કહ્યું ને એના 50% ટોકન મળશે તમને. પછી 50% ટોકન જ આપી દે છે. ટોકન આપે એની ટોકન રેફરલ કમિશન 50% આપે છે. પછી એની ટેપ્સમાં છે 30%. એ આપણા જ છે. એની ટેપમાં છે 3 આઈડી ક્રિએટ થઈ જાય છે નીચે. નીચેના 3 આઈડી. પછી એક સર્ટન લેવલ પર તમે એક લેવલ પર પહોંચો પછી લઈને 10 થી લઈને જેટલા તમે ડાયરેક્ટ સ્પોન્સર 100 કરો એટલું આ ક્રિએટ થશે. યસ 100%. રાઈટ. એ સિવાય તમારા કંઈ